દાહોદ જિલ્લામાં ગત વર્ષે દાખલ થયેલ ગુનો કે જેમાં જમીનના નકલી હુકમ અંગે એની ફરિયાદ દાખલ થઈ હતી, વિવિધ ફરિયાદો. એ ફરિયાદોની તપાસના અંતે ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને ચાર્જશીટની અંદર રામકુમાર સેવકરામ પંજાબી નામના એક આરોપીને નાસ્તો ફરતો બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ નામદાર કોર્ટમાંથી એમના વોરંટ મેળવવાની તજવીજ અને એમની મિલકતની જપ્તી માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલી હતી. આ દરમિયાન જિલ્લાના તમામ થાણાઓ, એલસીબી, એસઓજી તમામને આ બાબતે વર્કઆઉટ કરી અને એમને પકડી પાડવા માટે તમામ લોકો મહેનત કરતા, પ્રયત્નો કરતા હતા. એ દરમિયાન ગઈકાલે એક માહિતી મળી હતી કે આરોપી છે એ અમદાવાદ ખાતે કોઈ કામસર આવવાનો છે અને માહિતી અન્વયે સાયબરની ટીમ જે ફિલ્ડમાં હતી એ ટીમે એ વિસ્તારમાં સર્ચ કરતા રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી છે એ પકડાઈ ગયેલ છે અને ગઈકાલે એમને પકડી અને સાયબરની ટીમે પોલીસના હવાલે કરેલ છે. તપાસ દરમિયાન પ્રાથમિક જાણવા મળ્યું છે કે લાંબા ટાઈમ સુધી નાસ્તો ફરતો હતો, અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થળોમાં રોકાણ કરી અને પોતાનું કામ કરતો હતો એવું જાણવા મળ્યું છે. અને હાલમાં એને આ મદદગારી કોણે કરી હતી, તપાસમાં અન્ય કોણ લોકો સામેલ છે, કોના કોના કહેવાથી આ વસ્તુ થઈ હતી, સરકારી કર્મચારી કોણ સામેલ છે, અન્ય કોણ વ્યક્તિના વતી કામ કરતો હતો, નાણાકીય લેવડ દેવડ કેમ હતી, આ તમામ મુદ્દાઓ પર વિગતવારની તપાસ ચાલુ છે અને આજે એને કોર્ટમાં પ્રોડક્શન કરી અને રિમાન્ડ માંગવામાં આવશે. સર, જે પકડાયા છે આરોપી, એમાં અત્યાર સુધીમાં કેટલા ગુના દાખલ થયા? ટોટલ જે આપણે ગુના દાખલ થયા હતા એ પૈકી આપણે એક કેસમાં વોરંટ કઢાવેલું છે અને અન્ય કેસોમાં પણ એમના નામ ખુલેલા છે. અન્ય કેસોમાં અમુકમાં નાસ્તો ફરતો બતાવેલો છે એને અને અમુક કેસોમાં તપાસ ચાલુ છે, એટલે જેમાં નામ ખુલી શકે છે. એટલે હવે આરોપી કસ્ટડીમાં આવ્યો છે તો એ તમામ ઇન્ટ્રોગેશન કરી અને જે અત્યાર સુધી તપાસ થઈ છે એમાં એની ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને જ્યાં જ્યાં એના તપાસમાં જણાવ્યું છે એ તમામ કેસોમાં એને અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સર, એની મુખ્ય ભૂમિકા શું? પ્રથમ દ્રષ્ટિએ મુખ્ય ભૂમિકા છે, આજે હુકમો ખોટા બનતા હતા તો એ અંગે સરકારી કર્મચારીઓ હતા એમના લાયસન્સમાં રહી અને હુકમો કરાવવામાં એમનો રોલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે. તેમ છતાં ઉનાપૂર્વક તપાસ હાલમાં ચાલુમાં છે.